નમસ્કાર મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર ગણોત ધારાને લગતી જોગવાઈઓની ચર્ચા આપણે કરતા રહેલા છીએ અને એનો લાભ પણ મને આશા છે કે આપને મળતો હશે અને આપની કોમેન્ટો પરથી લાગે છે કે આપને આ ચેનલ ગમે છે. એ અમારું સદભાગ્ય છે, કારણ કે આ એક સેવાભાવથી ઊભી કરેલી ચેનલ છે અને આ માહિતી આપણા સુધી પહોંચાડવી એ અમારી એક નૈતિક ફરજ છે, એક વ્યવસાયિક ફરજ પણ છે. એટલે થોડો લેન્ધી કાયદો ગણોત વહીવટ કે જે સરળતાથી સમજમાં આવે એવો નથી. ઘણા લોકો એનાથી સમસ્યાઓથી પીડાઈ રહેલા છે અને થોડા ઘણા અંશે પણ એમની સમસ્યાઓ આપણે હલ કરી શકીએ તો એ આપણા માટે ખૂબ સારી બાબત છે અને એટલા માટે જ આપણે આ ચેનલ ચાલુ કરેલી છે. એની અંદર આપણે અગાઉ ગણોત ધારાની જુદી જુદી જોગવાઈઓ વિશે ચર્ચા કરી ચૂક્યા છે. ગણોતિયાના પ્રકાર, જમીનના સત્તા પ્રકાર, કલમ 84C, 32(1)B, 32 એ બધા ઉપર આપણે ચર્ચા કરી છે. મિત્રો, મને આશા છે કે આપને એ વિડીયો ગમ્યા હશે. આજના વિડીયોની અંદર મિત્રો આજે ગણોત ધારાની એક નવી કલમ નહીં પણ એની અંદર જ સમાવિષ્ટ, પણ આપણા માટે નવી, એટલે 32O ઉપર આપણે ચર્ચા કરવાની છે. મિત્રો, હાલના સંજોગોની અંદર જે રેવન્યુ ડિપાર્ટમેન્ટની અંદર મામલતદારશ્રીઓ કામ કરી રહેલા છે, હું ખૂબ જ જવાબદારીપૂર્વક કહું છું કે એ મામલતદારોની અંદર, કૃષિપંચ મામલતદારોની અંદર ગણોત ધારાની જોગવાઈઓનું પૂરેપૂરું જ્ઞાન નથી અને એમની અજ્ઞાનતાના કારણે આપણા રાજ્યની ગરીબ જનતાને ખૂબ જ તકલીફ પડી રહી છે. કારણ કે મારી પાસે પર્સનલી 2-3 કેસ આ યુટ્યુબ ચેનલના માધ્યમથી આવ્યા અને એ જોયા પછી તો એટલું બધું શોખ લાગ્યો મને કે કૃષિપંચ મામલતદાર કક્ષાનો વ્યક્તિ, એને ખબર નથી કે કલમ 32G શું કહેવાય, 32O શું કહેવાય. બસ ઠોકમ ઠોક કરીને ઓર્ડરો કરવાના. એક ઓર્ડર તો મિત્રો એવો છે કે વંચાય જ નહીં, હાથથી લખેલો ઓર્ડર, લીટાસ કરેલા. અને નાયબ કલેક્ટરશ્રીએ પાછો એ ઓર્ડરને ગ્રાહ્ય રાખ્યો, પોતાના ઓર્ડરમાં લખ્યું નહીં કે મામલતદારશ્રીએ નીચે શું લખ્યું છે, કારણ કે એ નાયબ કલેક્ટરને વંચાયું હોય તો લખે ને, એમને જ નહીં. પણ નીચે કૃષિપંચ મામલતદાર એમનો જ માણસ, એણે ખોટું કર્યું છે એવું આ બધા અહમના પ્રશ્નો થઈ ગયા છે અત્યારે. નાયબ કલેક્ટરો ઉપર એવું કહે છે કે અમારો માણસ નીચેવાળો ખોટું કરે જ નહીં, જેનું મેરિટ્સ જોવામાં આવતું નથી. હું જવાબદારીપૂર્વક કહું છું. અને આ મુખ્યમંત્રી અત્યારે જે ગામની મુલાકાત લે છે ને, એ બધું બંધ કરો સાહેબ, અને ત્યાં મુલાકાતો લો અને તમારા અધિકારીઓને ટ્રેનિંગ આપો. એટલે એમને ટ્રેનિંગની બહુ જરૂર છે. આપણે આજના વિષયની અંદર થોડુંક મને લાગ્યું એટલા વચ્ચે મૂક્યું મિત્રો, પણ આજનો આપણો વિષય છે કલમ 32O. તો એ 32O અંદર મિત્રો ક્યારે લાગુ પડે આ કલમ? તો જે વ્યક્તિનો ગણોત વહીવટ 1/4/57 પછી શરૂ થયો હોય, એટલે કે ખેડૂત દિનના, સામાન્ય રીતે તો ખેડૂત દિનના દિવસે જે વ્યક્તિ ખેડૂત જાતે ખેતી કરતો હોય તો એ ગણોતિયો કહેવાય. પણ જે વ્યક્તિનો ગણોત વહીવટ એ ખેડૂત દિન પછી, એટલે કે 1/4/57 પછી શરૂ થયો હોય, એણે ગણોતિયા તરીકે જાતે ખેતી કરવાની શરૂઆત 1/4/57 પછી થઈ હોય, પણ એવા ગણોત વહીવટને 1 વર્ષ પૂરું થઈ ગયું હોય, 1/4/57 પછી એની શરૂઆત થઈ હોય, પણ પછી 1 વર્ષ એનું પૂરું થઈ ગયું હોય, કે 1 વર્ષ એણે ગણોતે જમીન ખેડી હોય, જાતે જમીન એણે ખેડી હોય. એ આપણે એની જોગવાઈઓ કલમો વિશે અગાઉ ચર્ચા કરી છે કે ખેતી શું કહેવાય, ખેડૂત શું કહેવાય, જાતે ખેતી કરવી શું કહેવાય. તો એવી રીતના એણે જાતે ખેતી કરી હોય 1/4/57 પછી એને 1 વર્ષ પૂરું થયું હોય, તો એ ગણોતિયાએ એ જમીન ખરીદી છે એવું ગણવામાં આવશે. મિત્રો, પહેલાં એવી જોગવાઈ હતી કે આ 1 વર્ષ પૂરું થયા પછી એ ગણોતિયાએ ટ્રિબ્યુનલને અથવા તો
જમીન માલિકને એની જાણ કરવાની આવે છે કે ભાઈ મેં ગણોત તરીકે આ જમીન લીધી હતી અને એને 1 વર્ષ પૂરું થયું છે એટલે હું જેનો ખરીદનાર બની ગયો છું. પણ હવે એ જોગવાઈ દૂર કરી દેવામાં આવી છે. એવી કોઈ જાણ કરવાની જરૂર નથી મિત્રો. અને મામલતદાર પોતાની જાતે અથવા તો એ હિત ધરાવતી વ્યક્તિની અરજી ઉપરથી ગણોત્યાની અરજી ઉપરથી એ કાર્યવાહી શરૂ કરી શકે છે. અને એ 32G થી 32R જોગવાઈઓ જે છે એ આની અંદર લાગુ પડે છે. એટલે જે વ્યક્તિએનો ગણોત વહીવટ 1/4/57 પછી ઊભો થયો હોય, એણે 1/4/57 પછી જમીન ની જાતે ખેતી કરી હોય જમીન માલિક પાસેની જમીનની, અને એને 1 વર્ષ પૂરું થઈ ગયું હોય, અત્યારે તો એ પતી ગયું કારણ કે 1/4/57 ને ગયું તો કેટલો ટાઈમ થયો બરાબર, એટલે એ 1/4/57 પછી 1 વર્ષ પૂરું થયું હોય તો એવી વ્યક્તિ એ મામલતદારને અરજી કરી અને આવી જમીન ખરીદ કરી શકે છે. એમાં કલમ 32G થી 32R સમાવેશ થાય છે એ કાર્યવાહીમાં. એમાં ખરીદ કિંમત નક્કી કરવી, એના હપ્તા નક્કી કરવા, એની વસૂલાત કરવી, એની ફેરફાર નોંધો પાડવી, નમૂના નંબર 9નું પ્રમાણપત્ર આપવું, નોટિસો કાઢવી, એના રેવન્યુ રેકોર્ડ્સ તપાસવા કે હકીકતમાં ગણોતીઓ 1/4/57 પછી જમીન ખેડતો હતો, જાતે ખેતી કરતો હતો, એને 1 વર્ષ પૂરું થઈ ગયું છે કેમ, આ બધી જે ટેકનિકલી બાબતો છે એ તપાસવાની હોય છે મિત્રો. અને તપાસ્યા પછી આવી વ્યક્તિને આ કાર્યવાહીનો અમલ કર્યા પછી જમીન નવી શરત તરીકે પ્રાપ્ત થાય છે. તો આ કલમ છે 32O એની જાણકારી. 32O ટૂંકી જ કલમ છે, પણ એ કલમ ટૂંકી હોવાના કારણે આ કલમ 32O નો જ મિત્રો હમણાં જે થોડુંક એક્સાઇટમેન્ટથી આપની સમક્ષ બોલ્યો એનું કારણ આ કલમ 32O ઉપર જ મેં એક કેસ મારો પર્સનલી આવેલો હતો. અને મિત્રો બહુ દુઃખની વાત છે કે 32Oની કાર્યવાહીની અંદર એક તલાટી ફસાયેલા છે બિચારા. તલાટી કક્ષાનો માણસ છે, સમજાવે છે, પણ કૃષિપંચ મામલતદાર હવે આ બધી પર્સનલ બાબતો છે, એમનું નામ નહીં દઉં હું, એ તલાટીશ્રીનું નામ હું જાહેરમાં નથી દેવાયું. એમની પાસેથી પણ એ કૃષિપંચ મામલતદાર શ્રી પૈસાની અપેક્ષાઓ રાખે. આટલા હદે આપણું તંત્ર ખરાબ થઈ ગયું છે એટલે એક્સાઇટમેન્ટ થાય. કારણ કે અમુક બાબતો કેવી હોય છે કે નામ ના દેવાય મિત્રો એમને નોકરીનો પ્રશ્ન થઈ જાય. તો મુખ્યમંત્રીશ્રીને, મહેસૂલ મંત્રીશ્રીને વિનંતી છે કે આવા જે પોતાની અજ્ઞાનતાનું પ્રદર્શન કરે છે એવા કૃષિપંચ મામલતદારો છે, નાયબ કલેક્ટર જમીન સુધારણા છે, હવે કલેક્ટરશ્રીઓ, આ બધા IAS અધિકારીઓ, GS અધિકારીઓ, એટલે એમની સામે કાર્યવાહી તો થાય નહીં. બહુ લોઢાના ચણા ચાવવા જેવી બાબત છે. એમને ખબર છે કે અમારું કોઈ કશું બગાડી લેવાનું નથી, એટલે એ તો પોતાની સ્વચ્છંદતાનો અનુભવ જાહેર જનતાને કરાવતા રહેલા છે. હવે એના માટે તો મારી પાસે કોઈ ઉપાય નથી, કારણ કે આપણે એમની જે નિરંકુશતા છે એનો ભોગ બનતું રહેવું પડશે. પણ આપણે જાગૃત રહેવાનું છે મિત્રો. અને તમને જાગૃત કરવા માટે હું આવા અવનવા વિડીયો કાયદાની જાણકારીના આપતો રહેવાનો છું અને આપ એનો લાભ લેતા રહેશો. તો આજના વિડીયોની અંદર આટલું જ. નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું. જય હિન્દ, જય સંવિધાન.